કેમ છો તો બધા મજામાં? બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે ફરીવાર ન્યૂ બ્લોગ લઈને આવી જાય છે. જેમાં કે આપણે આજ જવાનું છે કામે, હીરામાં જવાનું છે. કેમ કે હવે કારખાના પણ ખુલી જશે, એટલે હવે વાડીએ તો ઘણા મહિનો દિવસ આપણે રખડ્યા. હવે જવાનું થાય આપણે કારખાને, એટલે કારખાના તો ખુલી જશે. દાદા છે ને, એટલે આપણે ટિફિન તો કઈ લઈને જવાનું છે નહીં. આપણે આમને જવાનું છે બપોર સુધી. કેમ કે કેટલાક કારીગર આવે છે, કેમ છે કારખાનું કેવું ચાલે છે, એટલે એ પેલા જોવું ટ્રાય મારે. શું હાલે? હેલો ગાઈસ, કેમ છો? તો બપોરે પછી આપણે જમવાનું કામકાજ થઈ ગયું છે પૂરું, ને અત્યારે વાગી જાય છે બપોરના 3. ને મારે તો કારખાને પડી ગઈ છે રજા, એટલે હું અહીં બેઠો છું. અમે બે મિત્ર હતા. એક તો એ ગયો છે ઉપર, એને હજી ચાલુ છે બસ. એને આપણે રજા પડે જવાનું આપણે ઘરે, એમ કે અહીંયા તો કામકાજ થઈ ગયું છે પૂરું. હવે આજ તો જવાનું, કાલ જવાનું છે. એટલે અત્યારે મારે રજા પડી ગઈ. હું આવ્યો નીચે આવીને બેઠો હતો બજારે. કારખાના છે, ગરમી બહુ થાય છે. હેલો ગાઈસ, આપણે કારખાને તો ઘરે આવી ગયા છે અને અત્યારે ઘરે આવે તો વાગી ગયા છે 5, 5:30 થઈ ગયા છે. અને આ પૂરા દિવસ પહેલો દિવસ હતો, એટલે આપણે થઈ ગયું છે આમ બધું. આ ખંભો હંસર થઈ ગયું છે, કેમ કે પહેલો દિવસ હતો, એટલે મહિનાથી રખડ્યા હોય એટલે તમને તો ખબર છે. હીરામાં પછી આવી એટલે એવું લાગે. ઘરે આવ્યો તો અહીં ઘરે તો અત્યારે તો કોઈ છે નહીં. આપણી ઘાસ બાંધેલી છે ને, ખરે બીજા ત્યાં છે બધા બહાર આગળ આવે. એટલે બેઠો બેઠો હું કંટાળી ગયો. મેં લાઈને મેં જાવ ધાબે, એમ ક્યાંય ઘરે તો કોઈ છે નહીં, એટલે હું જાઉં અત્યારે તો ધાબે. દાદા છે એ એનું કામ કરે છે. ચિમકાંડી લોકો છે એ ઊભા છે અહીં. લે લે હવે એવા થઈ ગયું છે. પેલા લાવવા તો કોઈને પાસે ન આવવા દેતો. ધાબા પર પેલા બજારમાં બ્લોગ લઈ લેવા. હા, આવ્યા છે પતંગ ચગાવવા. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેના પ્લીઝ. તમને તો ખબર જ છે, દિવાળી જાય એટલે પતંગની સિઝન આવી જાય છે. તો અત્યારે હવે 1 મહિના પછી પતંગ આવી જાય. પહેલા મહિનાની 14 તારીખે એટલે ખીર આવી જાય. એટલે અત્યારે બધી પતંગ છે એમ જે શકવા મળી છે. ઘણી શકે છે, પણ અહીંથી કાંઈ બહુ દેખાય નહીં. પતંગ અત્યારે તો ઘણી શકવા મળે છે. મિત્રો કેસ લગાવે છે. એવા એક ઝટકીમાં કાપી નાખ્યો છે. ત્યાં જ જો ઓલા ખાય તો કાપી નાખ્યો બજાર. ઓલાને નવરો કરી દીધો. બીજે તો શકે છે પણ આગા છે. હવે કેવી એલા મજા કેવી આવી પતંગ કાપીને? ચાલુ હે
તમને ગુજરાતી વ્લોગ જોવા કે તમને જોવાની મજા આવતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને બાકીના વિડીયો છે અમારી ચેનલની અંદર જઈને જોજો. જે લાગશે કે તેને આપણી 34 સબસ્ક્રાઈબર થઈ ગયા છે કમ્પ્લીટ. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. ને તમે વિડીયો ક્યાંથી જોવો છો જરૂર ને જરૂર કોમેન્ટમાં જણાવજો. હેલો ગાઈસ, કેમ છો? તો અત્યારે વાગી જશે સાંજના 8 ને બપોર પછીનો આપણે વ્લોગ લીધો પતંગમાં ફેંકાવતા જઈએ પછી તો કાંઈ વ્લોગ લીધો નથી. તો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો ને અત્યારે બને છે ઢોકળીનું શાક. ઢોકળીનું શાક ને રોટલા. મારે ખાવું હોય તો પધારજો જરૂર ને જરૂર. જો મિત્રો, હવે આજનો વ્લોગ છે એ અહીંયા સુધી. તમને વિડીયો કેવો લાગ્યો જરૂર ને જરૂર કોમેન્ટમાં જણાવજો. અને અત્યારે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો બધે જમી લો. મળી આવે આગલા વ્લોગમાં.